ફતેપુરા તાલુકામાં નરેગા શાખામાં ભ્રષ્ટાચાર થવાના આક્ષેપ કરતા કામદાર યુનિયનના મંત્રી દ્વારા તાલુકાથી લઈ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરી મીડિયા સમક્ષ પ્રક્રિયા આપી। ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન નરેગા યોજના હેઠળના જુદા જુદા પ્રકારના 300થી વધુ કામોના સ્થળ પર માલ સામાન મટીરીયલ્સ પૂરો પાડ્યા વિના સુજાન મોટર્સ એજન્સી દ્વારા બોગસ GST 24 AEXPU 9744 EPXZP નંબરવાળા બિલો બનાવી ₹4,57,36,668 રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેવી મનરેગા કામદાર યુનિયનના મંત્રીએ આપી પ્રતિક્રિયા। ફતેપુરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન નરેગા યોજના હેઠળના જુદા જુદા પ્રકારના કામોના સ્થળ પર માલ સામાન મટીરીયલ પહોંચાડવા માટે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી દ્વારા ઈ-ટેન્ડરની જાહેરાત કરી નરેગાના ચાલુ કામોના સ્થળ પર માલ સામાન પહોંચાડવા માટે સુજાન મોટર્સ એજન્સીને રોકવામાં આવેલ। આ સુજાન મોટર એજન્સી જાલોદ દ્વારા ફતેપુરા તાલુકાના ગામોમાં જુદા જુદા પ્રકારના 300થી વધુ કામોના સ્થળ પર માલ સામાન મટીરીયલ પહોંચાડેલ તેઓના બોગસ GST નંબરવાળા બિલો બનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ થયેલ જોવા મળે છે। તેઓ તેમના GST નંબરથી જણાવી આવેલા સુજાન મોટર્સ એજન્સી બાંધકામ તથા મટીરીયલના કામો કરી શકતી નથી। આ સુજાન મોટર્સ એજન્સી વ્યાપારિક પ્રવૃત્તિઓમાં ઇલેક્ટ્રિક સંચાલિત વેચી શકે છે, તો આ સુજાન મોટર્સ એજન્સી દ્વારા સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર થયેલ છે અને ફતેપુરા તાલુકામાં 300થી વધુ સ્થળ પર એક પણ કામ મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલ નથી અને અન્ય યોજનાઓના કામો બતાવી બિલો મૂકી દેવામાં આવેલ છે। તો આ સુજાન મોટર્સ એજન્સી દ્વારા કયા કામોના સ્થળ પર માલ સામાન પહોંચાડવામાં આવેલ સુજાન મોટર્સ એજન્સીની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મનરેગા યોજના હેઠળ ફતેપુરા તાલુકાના ગ્રામ પંચાયતો છે, એ ગ્રામ પંચાયતોની અંદર નરેગાના કામોની અંદર માલ સામાન મટીરીયલ પહોંચાડવા માટે રોકવામાં આવેલી એક સુજાન મોટર એજન્સી, એ એજન્સી દ્વારા ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોના 300થી વધુ કામોના નામે 4,57,36,768 રૂપિયા ઉપાડી લેવામાં આવેલ છે। હવે આ જે 300થી વધુ જે કામો કરવામાં આવેલા છે તે સ્થળ પર કામ કરવામાં જ નથી આવ્યા। જૂના કામોને આયાત કામો બતાવીને તેના નામે બિલો બનાવીને સુજાન મોટરે આટલા કરોડો રૂપિયા ઉપાડ્યા। તો ખરેખર જે માલ સામાન મટીરીયલ જે લાભાર્થીએ પોતાને પૈસા કાઢે ને ઉછીના લાવે ને ઓરાન થઈ વાણિયાન થઈ ઉધારે લાવે ને જે પોતાના પૈસાથી પોતાનો કૂવો બનાવ્યો સાસા કામ વાળે એમને માલ સામાન મટીરીયલ મળ્યો જ નથી અને નરેગા શાખા તાલુકા પંચાયત દ્વારા એ કૂવોને સીસી મારી દેવામાં આવી। તો ખરેખર જે કૂવો બનાવનાર જે લાભાર્થી કામદાર છે એમને પોતાના જે દેવેદાર બન્યા છે અને એના સ્થળ પર કામો કર્યા વગર સુજાન મોટર એજન્સી દ્વારા આ 4,57,00,000 રૂપિયા એ કયા સ્થળે કામ કરવામાં આવ્યું છે સુજાન મોટર એજન્સી વાળા એના બિલોના સંદર્ભની અંદર ગામની અંદર તપાસ ટીમ એ કામોનો સ્થળ તપાસ કરે તેવી પણ મારી નરેગા યુનિયન વતી વિનંતી છે કે માલ સામાન મટીરીયલ આ સુજાન મોટર એજન્સી વાળા કયા ગામે કયા કામના પ્રકાર ઉપર માલ સામાન પહોંચાડ્યો એ પણ તપાસ થાય સ્થળ પર અને ખરાઈ કરવામાં આવે તો સુજાન મોટર એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર થયો છે તેવું સાબિત થઈ શકે અને ફતેપુરા તાલુકાની અંદર જે નરેગાની અંદર માલ સામાન મટીરીયલ પહોંચાડવા માટે જે એજન્સી માલિકો છે એમની મિલકત પણ તપાસવામાં આવે તો અધિકારીઓ અને એજન્સીના માલિકોની મિલકત તપાસવામાં આવે તો ખરેખર એમની બેનામી મિલકત મળે તો એના પરથી ખરાઈ થાય કે ભ્રષ્ટાચાર થયો છે, એમને કાંઈ પૈસા કયા કરોડોપતિ છે જે એજન્સીવાળા। તો હું એ પણ વિનંતી કરું છું કે આ સ્થળ પર ખરાઈ થાય, તપાસ થાય, એજન્સીની મિલકત તપાસે અને અધિકારીઓને તપાસવામાં આવે એટલી મારી વિનંતી છે। મારું નામ પારગી ભરતભાઈ ગજાભાઈ। રિપોર્ટર કિરણ ડામોર, બૌદ્ધિક ભારત, ફતેપુરા।